શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. કાલના બ્લોગને તમે બધાએ સારી રીતે બધાએ જોયો, લાઈક કરી, પણ શેર અને સબસ્ક્રાઈબ થોડુંક વધારે કરી દો તો મજા આવી જશે. બન્યા રહેજો અમારી સાથે. આવા નવા વિડીયો મેં બનાવતા રહેશું. થઈ ગયું ભાઈ જમવાનું તૈયાર? શેનું શાક છે આજે બપોરમાં ટિફિનમાં? મગ બાફેલા મગનું શાક છે. વઘાર લાગે છે. અત્યારે ઓલી ચકરી કાલની બનાવેલી આપણે આવી નથી હજી મારા ભાગમાં. લાવો હાલો રોટલી. જીયાન તું શું લેશ? ઘી ગોળ મારી ચકરી દેજે મને. હાલો ભાઈ, ચકરી ફાઇનલી ભાગમાં આવી તો ગઈ. આપણા ઘરમાં કેટલી વસ્તુ બની હોય ને કેટલી તો ભાગમાં નથી આવતી. આપણા ત્યાં તો પતી ગઈ હોય. આપો તો ખાઈ નહીં, એમને ક્યાંથી ખાય? શું ઘરમાં હોય? અમારે ગોતવા બેસવાની ટાણે ટાણે કાઢી એમ. વધારે પડતો તો આપણે નિવાદ ઉપાડ કરે છે ભાગનો. શું કેવું છે? ચાલો ઓફિસે જવા માટે નીકળી રહ્યા છીએ. અને આજે છે લાસ્ટ દિવસ ઓફિસનો. પછી 2 દિવસ પાછી રજા છે, શનિ રવિ. શનિ રવિમાં ક્યાંક નવી જગ્યાએ એક્સપ્લોર કરવા જઈએ આપણે. તો જોયા કરજો અમારા બ્લોગ. તો ચાલો મળીએ ઓફિસે. તમારું હાલત કાંઈ નથી. ટિફિનમાં જે આવ્યું હોય કોને ખબર હવે. હા પુરાભાઈ, તમારે કેમ છે આજનો? આવું છે. આ દીપુ કાકાને તણાઈ ગયું છે ભાઈ. આપણે 0 થઈ ગયા આજના. આપણે આજના 0 થઈ ગયા આવેલા બધાય. મહિનો પૂરો થઈ ગઈ સીટ હારી હોય પણ ડેઈલી હકને ખબર ક્યાં ગયા. વિનોદભાઈ કોઈ દી એમ ન કે હારી સીટ બની હા હા વિરલભાઈ, તમે જમી આવો ને ભાઈ હવે. હા વિરલભાઈ, ગરમ ખાવાનું આપે તમને તો જમી આવો. હમણાં ટાઢા ટિફિન લાવવા પડે તો ને. હા તો કટોળ સિવાય શાક નહીં ખાવ. કટોળના શાક આવે ભાઈ. એમાં તો લીલું પોહાય એમ જ નથી કાંઈ. આ નિકુલભાઈ, હા માસ્તર નું એવું છે. હવે તમારે લીડ લાઈન જે માસ્તર ને સરકારી શાક આવ્યું છે ભાઈ. પછી કહેતા નહીં. એલા બધાને સરકારી શાક જ છે આજે. તમારે ભાઈ ભાવેશભાઈ ને તો મમરા આપ્યા લાગે ખાલી. આમ જો આ કઠોળના શાક આવે છે. કાંઈ નહીં, સારું હાલો જમી લ્યો. આજ તો આજના દિવસમાં કંઈ બહુ છે નહીં કાંઈ ખાસ. હળદર નથી લેવી ભાઈ મારે. હળદર જ થઈ ગઈ છે બધાની. 2 કલાક પછી બસ આ જો આ ભાઈ નાના હતા ને ત્યારે ભાઈ આવી સ્ટીલની ગ્રીલ હતી ને, સમજ્યા? એટલે આપણે અત્યારે હવે હા હવે અત્યારે લસણપટ્ટીઓ ખાય છે. જોઈ હાલો ભાઈ, ઓફિસ વાળા તો બધા, શેર બજાર વાળા તો બધા નવરા બેઠા છે. બહુ મંદી છે. બેઠા બેઠા ચા પી છે અહીંયા. તો કામ ધંધો કાંઈ છે જ નહીં. હા નવરા બેસી છે બેઠા. આવો કોફી પીવી તો કોફી. રામ રામ ને સીતારામ. હાલો ચા પીવા. હા ઘટે તો જિંદગી ઘટે હો ભાઈ. હા. બાકી નફો ઘટે. ગામડા વાળા 2 વાગે ચા પીવે ને. આપણે સિટી વાળા જો અહીંયા અત્યારે 2 વાગ્યાનો ટાઈમ થઈ ગયો. હમણાં ગામડે ગયા હતા ને તો હા ચામાં કપ નાખી. 1 કલાક પછી મુકાભાઈ માર્કેટ બંધ થઈ ગયું. હજી શું કરો છો મુકાભાઈ? એડવાન્સ ચાલુ રે ભાઈ. મુકેશભાઈ નામ છે. હા અહીંયા વચ્ચે બંધ કરાવ્યું તો એટલે કવર કરો છો તમે ભાઈ? ફેડ ની મીટિંગ બેહી ગઈ છે. એમ કે આજ જવું હાલ ને અત્યારે નીકળી જાય. કે બંધ કહીને આવતો રહે ને. હા જો અમારા સેટ આવી જાય લાઇટ બંધ કરવા. જો આવતા વેદ મળ્યા બસ. આવતા હવે મહિના પૈસા બચાવવા. એમ નહીં બચે શેઠ.
હા એ વાત બરાબર છે. હા હો પુરાભાઈ, ખિસ્સામાંથી જ ન કાઢવા એમ. હા ભાઈ કલડીના પ્રખ્યાત આઈસ્ક્રીમ. આરડીનો આઈસ્ક્રીમ હા ભાઈ પોતે બનાવે છે હો. હા હા પુરા તારે જય એવા લાગે સ્વામિનારાયણ છે. ભગત. હાલો રિવ્યુ આપો કઈક આજનું કેવું રહ્યું તમારે એમ હાટ તારીના ઓકે ફાઇનલી ઓફિસેથી ઘરે આવી ગયા છીએ. ભૂખ લાગી છે, કંઈક નાસ્તો વાસ્તો કરીએ. શું કરે છે? ચાલો પાત્રા પાત્રા બનાવવા લાગે છે. હમ આપણા દેશમાંથી લઈ આવ્યા એ પાન નથી. હમ આ પાનના મીઠા બને હો, આપણા દેશમાંથી લાવ્યા એટલે. ઓર્ગેનિક હોય અહીંયા બધા મોળા પાણીના હોય, ખાડીના પાણીના હોય એટલે. ખાડીના તો ન હોય, દવાવાળા હોય એટલે દવા ન નાખી ગાંડો. કાંઈ નહીં, વઘારીને કડકડિયા કરી નાખ, પછી જીમમાંથી આવીને પછી ખાય. ચાલો તો ઘડીક આરામ કરી લઈએ, જોઈ લઈએ 2 કલાક, પછી 5 વાગે જઈએ જીમમાં. ફાઇનલી આપણે જીમમાં આવી ગયા છીએ અને આજે પણ મિક્સ વર્કઆઉટ મારવાનું છે. જીમમાંથી આપણે આવી ગયા છીએ, નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા છીએ. જોઈએ મનીષા શું બનાવે છે આજે શાકમાં. શું કરેલા પાત્રાનું? તુરિયા પાત્રાનું શાક કર્યું. તુરિયા પાત્રાનું શાક બનાવ્યું છે આજે ભાઈ. હજી તો ચડે છે. ચડે છે ભાઈ, તુરિયા પાત્રાનું શાક છે. મજા આવી જશે. હાલો ને, આ તો દેશી ગામડાના પાનના બનાવેલા તુરિયા પાત્ર. જીયાન ની વાત એવું કાલનું ચિત્ર બાકી હતું એ ક્યાં ગયું? કાલ કરતા ની વાત મસ્ત લાગે છે પણ કલર કર્યો છે કમ્પ્લેટ એક નંબર. તો ભાઈ કોઈને આ ચિત્ર પસંદ આવ્યું હોય તો લાઈક અને કમેન્ટ તો ફરજિયાત કરજો કે ભાઈ ચિત્ર તમને કેવું લાગ્યું. જીયાનભાઈ તમારે નથી કાંઈ લેસન બેસન? કાંઈ નથી. તમારા સાહેબને કેવું જોઈએ જીયાનને લેસન આપતા જાઓ ભાઈ. નીવાને એકને જ લેસન આપો છો. સાંજનું ભોજન કરી લીધું છે અને અમારા બ્લોગમાં જો તમને કાંઈ મિસ્ટેક લાગતી હોય, કાંઈ સુધારો કરવા જેવું લાગતું હોય તો તમે અમને કમેન્ટ કરી શકો છો, કાંઈ સજેશન પણ આપી શકો છો. અને બને ત્યાં સુધી અમારા બ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ.